નમસ્કાર. આજે આપણે એક કાલ્પનિક નવલકથાના અંશ પર વાત કરીશું. નામ છે કૌશિકના લગ્નની ચિંતા. આ વાર્તા આપણને સીધા એક ગામડામાં લઈ જાય છે જ્યાં લગ્નની ગોઠવણ ચાલી રહી છે અને એની સાથે જોડાયેલા જે સામાજિક દબાણો છે, સંબંધોની ગૂંચવણો છે, એ બધું સામે આવે છે. હા, બરાબર. અને મુખ્ય પાત્ર છે મણિભાઈ. એમના સાળા મનસુખભાઈના દીકરા કૌશિક એના લગ્નમાં એમને સાક્ષી થવાનું છે. પણ એ નિર્ણય લેવો એમના માટે સહેલો નથી, કારણ કે એમાં એમની પ્રતિષ્ઠા, પૈસા ટકા, કુટુંબની જવાબદારી બધું જોડાયેલું છે. તો ચાલો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. ચોક્કસ. અને આ કિસ્સો ખરેખર એમ કે એ સમયની જે સામાજિક અને આર્થિક સ્થિતિ હતી ને એનું બહુ સ્પષ્ટ ચિત્ર આપે છે. લગ્ન જેવી બાબતમાં પણ લાગણીઓ કરતાં પૈસા અને સમાજમાં મોભો એનું કેટલું મહત્વ હતું એ દેખાઈ આવે છે. હા, તો શરૂઆતમાં મણિભાઈ ખચકાય છે. કેમ? એમને એમ લાગે છે કે આ મનસુખભાઈએ તો મને ભેરવી દીધો. મુખ્ય ડર શું છે કે આખા પંથકમાં, મતલબ એમના વિસ્તારમાં એમની જે લખપતિ તરીકેની છાપ છે, એમની આબરૂ છે, એ ક્યાંક દાવ પર ના લાગી જાય. અને ત્યાં જ શાંતિ બહુ એટલે મણિભાઈના પત્ની, એમનો રોલ બહુ અગત્યનો છે. એ પરિસ્થિતિને બહુ ચતુરાઈથી સંભાળે છે. એ સીધું દબાણ નથી કરતા, પણ મણિભાઈનો જે અહમ છે એને સાચવી લે છે. કહે છે કે આખા પંથકમાં તમારું નામ છે, લખપતિ તરીકે ગણતરી થાય છે તમારી, અને આ તો ઉલટું ગૌરવ લેવા જેવી વાત કહેવાય. અચ્છા. અને સાથે સાથે પેલી જવાબદારીનો જે ભાર છે એને હળવો કરી દે છે કે ભાઈ તમે એકલા નથી, ગામના 2 પંચો પણ સાક્ષી તરીકે રહેશે, એટલે જો કંઈ થાય તો જવાબદારી વહેંચાઈ જશે. આ જે સમજાવટની રીત છે ને એ ખરેખર નોંધવા જેવી છે. પારિવારિક ડાયનામિક્સ દેખાડે છે. ખરેખર. અને શાંતિ વહુની આ વાત એ મણિભાઈને ગળે ઉતરી જાય છે. એમને થાય છે કે હા, વાત તો સાચી છે. જો બીજા 2 જણ સાથે હોય તો પછી ચિંતા ઓછી, જવાબદારી વહેંચાઈ જાય. એટલે પછી હા પાડી દે છે. બીજે દિવસે સવારે જ વામોજ જઈને મનસુખભાઈને કહી દે છે કે ભાઈ હું સાક્ષી થઈશ. હા. અને તરત જ પછી આગળની કાર્યવાહી થાય છે. પેલો કન્યા પક્ષ છે કાંકરોલ ગામનો, એમને બોલાવી લે છે અને રૂપિયાનો જે વ્યવહાર કરવાનો હોય છે એ પૂરો કરી દેવામાં આવે છે. એટલે લગ્નની એક મુખ્ય અડચણ દૂર થઈ જાય છે. પણ અહીં એક બીજી વાત પણ નોંધવા જેવી છે. જે મણિભાઈના સસરા છે એટલે શાંતિ અને મનસુખના પિતા, એ મનસુખ અને કૌશિકને ખાસ ચેતવણી આપે છે. એમ કહે છે કે જુઓ, મણિલાલે આપણા પર મોટો ઉપકાર કર્યો છે. ભવિષ્યમાં એમનું નામ ખરાબ ન થાય એ જોવાની જવાબદારી હવે તારી અને કૌશિકની રહેશે. આ જે વાક્ય છે ને એ બહુ મહત્વનું છે. એ સૂચવે છે કે મણિભાઈનો આ ઉપકાર ખાલી અત્યાર પૂરતો નથી, એ ભવિષ્યના સંબંધો પર પણ એની અસર રહેશે. એક જાતનું એમ કહી શકાય કે સામાજિક દેવું ઊભું થયું છે. બરાબર, બહુ સાચી વાત. હવે થોડી વાત આપણે કૌશિકની પણ કરીએ, જેના લગ્નની આખી વાત છે. એના વિશે આપણને શું જાણવા મળે છે? એના લગ્ન માટે આટલા રૂપિયા આપવાની જરૂર કેમ પડી? હા, તો જુઓ, કૌશિક 10 ચોપડી ભણેલો છે અને એના પિતા સાથે દરજીકામ કરે છે. ગામ નાનું એટલે આવક પણ મર્યાદિત જ હોય, અને એમના કુટુંબનું નામ કંઈ પંથકમાં બહુ મોટું નહીં. અચ્છા. ઉંમર પણ થઈ ગઈ હતી, પણ કોઈ સારો સંબંધ મળતો નહોતો. અને સૌથી મોટી સમસ્યા એ હતી કે એમના ઘરમાં સાટા પ્રથા માટે, એટલે કે દીકરીના બદલામાં વહુ લાવવા માટે સામે આપવા કોઈ દીકરી નહોતી. ઓહ. આ બધા કારણો ભેગા થયા એટલે પછી પૈસા આપીને કન્યા પક્ષને રાજી કરીને લગ્ન કરાવવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો દેખાતો. એટલે કૌશિકની પરિસ્થિતિ જ એવી હતી કે આ પૈસાનો વ્યવહાર કરવો જ પડે એમ હતો. આ આખી ઘટના ખરેખર એ બતાવે છે કે લગ્ન જેવી વ્યક્તિગત બાબતમાં પણ પેલું સમાજમાં મોભો જાળવવાની ચિંતા, આર્થિક સ્થિતિ, સંબંધો સાચવવા, આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. મણિભાઈ જ્યારે સહી કરે છે ત્યારે એ ખાલી કાગળ પર સહી નથી, એ એમના સામાજિક અને આર્થિક સ્ટેટસનું, એમના વજનનું પ્રતીક બની જાય છે. ચોક્કસપણે. અને જુઓ, પૈસાની લેવડ દેવડ થઈ ગઈ, લગ્નનો રસ્તો ખુલી ગયો, એ તો સારું થયું. પણ આ આખી વાત એક પ્રશ્ન ઊભો કરે છે જેના પર વિચારવું રહ્યું. કયો પ્રશ્ન? કે જે રીતે મણિભાઈના ઉપકાર અને એમની પ્રતિષ્ઠા પર આટલો ભાર મુકાયો છે, તો ભવિષ્યમાં કૌશિક અને એના પરિવાર પર એક અપેક્ષાનું દબાણ નહીં રહે?
મતલબ જ્યારે સંબંધનો પાયો જ આવી લેવડ-દેવડ અને ઉપકાર પર રચાયો હોય ત્યારે લાંબા ગાળે એ સંબંધમાં કેવા તણાવ ઊભા થઈ શકે અથવા કેવી અપેક્ષાઓ રાખવામાં આવે? આ એક વિચાર છે જે વાર્તા આપણને આપી જાય છે.